શ્રી 64 જોગણીઓ માતાજીની ઉત્પત્તિ ઇતિહાસ શ્રી 64 જોગણીઓ માતાજી યાત્રાધામ પાલોદર મુખ્ય પ્રાગટ્ય સ્થાન તાલુકો જિલ્લો મહેસાણા ઉત્તર ગુજરાત યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા ધન્ય માતુ જોગણી ધન્ય મા ભવાની પૃથ્વી પહેલા તમારો વાસ નમસ્તસ્ય નમો નમઃ યુગ પહેલા પ્રગટીમાં જોગણી શ્રી 64 જોગણીઓ માતાજીનો સંક્ષિપ્ત પરિચય યજુર્વેદમાં આ કથામાં આવેલ છે. શ્રી 64 જોગણીઓ માતાજીની ઉત્પત્તિનું સ્થાન મુખ્ય પાલોદર ધામ, જ્યાં વર્ષો જૂનો ઇતિહાસ આ પ્રમાણે છે, જ્યાં જાણવા જોગ અને હકીકત છે. શ્રી 64 જોગણીઓ માતાજી વર્ષો પહેલા પીલુયા તગરી ખ્યાતિ પામેલ હતી. ત્યાં માતાજીનો પહેલો સાક્ષાત પરચો પાંડુ પુત્ર સહદેવ જોશીને આપવામાં આવ્યો હતો. હસ્તિનાપુરથી દ્વારકા જવા માટે આ રસ્તામાં ખાડવંતી જોગણીઓ દ્વારા સહદેવ જોશી રથ રોકવામાં આવ્યો હતો. તે સમયમાં સાથે ભયંકર યુદ્ધ થયું હતું. ત્યાં માં જોગણીનો બાણ વાગતા રક્તનું એક ટીમ્પું ધરતી પર પડતા 64 જોગણીઓ ઉત્પન્ન થયા હતા. મહેસાણા શહેરથી 4 કિલોમીટરના અંતરે પાલોદર યાત્રાધામ આવેલ છે. 64 જોગણીઓનું નામ સાંભળી ગામડિયા પ્રજા ઘડી પર અદ્ભુત અને ભયાનક રસમાં ગરકાવ બની જાય છે. આ જોગણીઓ કોણ છે તે જાણવું જરૂરી છે. જોગણીઓનું શાસ્ત્ર નામ યોગિનીઓ છે. યોગિનીઓ મહાકાળી કે દુર્ગાનો અંશ ગણવામાં આવે છે. જેમ બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશને પોતપોતાના દેવગણ છે, તેમ યોગિનીઓ અમુક મુખ્ય દેવીઓના અંશ છે. યા યોગિનીઓ દેવીઓની શક્તિ છે. 64 જોગણીઓના 8 એક એવા 8 મંડળો છે, જ્યાં દરેક મંડળોએ દેવીઓના જુદા જુદા સ્વરૂપો અપાય છે અથવા તો પોતાનું સામર્થ્ય સમર્પણ છે તેવા ઐતિહાસિક પૌરાણિક અવશેષો સાથે ફલિત થાય છે. આ ગામ પહેલાં ખાંડવન તરીકે ઓળખાતું હતું. જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે રાજ તિલકની તૈયારી કરવા મહાન રાજસૂપ યફાની તૈયારી કરવામાં આવેલ હતી. તેથી દરેક રાજાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ત્યારે રાજા યુધિષ્ઠિરે સહદેવ જોશીને દ્વારિકા શ્રી કૃષ્ણને આમંત્રણ પાઠવવાનું બીડું સોંપ્યું હતું. ત્યારે સહદેવ જોશી માતા કુંતાશ્રીના આશીર્વચન મેળવવા માટે તેમની પાસે ગયા. ત્યારે કુંતા માતાએ સહદેવ જોશીને આશીર્વાદ આપતા કહ્યું કે માર્ગમાં તમારી સાથે કોઈ પણ ઘટના ઘડે તો દક્ષિણ દિશા તરફ જોવું નહીં. સહદેવ જોશી એક વીર પરાક્રમી મહાન યોદ્ધા હતા. સાથે તેઓ ત્રિકાળ જ્ઞાતિ પણ હતા. સહદેવ જોશીએ માતાના આશીર્વાદ લઈ હસ્તિનાપુરથી દ્વારિકા જવા માટે પ્રસ્થાન કર્યું. માર્ગમાં ખાંડવ વન આવ્યું, જે તે સમયમાં પુરુષ નિષેધ વન હતું. પરંતુ સહદેવ જોશી પાસે તે માર્ગ સિવાય સહદેવ જોશીને પીલુચા તગરી હાલનું પાલોદર ધામ ત્યાં સ્વયંભૂમાં 64 જોગણીઓ બારા રૂપે પ્રગટ થયા. ગુજરાતમાં યોગિનીઓની પૂજા 5મા સોડામાં કાતરાયેલી ગુજરાતની મૂર્તિકાર નિષ્ણાતોએ નક્કી કર્યા છે. ગુપ્તકાળમાં તથા મૈત્રીકાળમાં માતૃદેવોની બીજી દેવીઓનું પૂજન થતું. દુર્ગા, પાર્વતી